અને એક પેપર તરીકે એક પેપર જેના તમારી ક્રેડિટ છે નક્કી કરેલી એક અભ્યાસક્રમનો જે ભાગ છે તેવા આ ઇન્ટર્નશીપના વિદ્યાર્થીને ફાયદા છે. ફાયદા બહુ જ ફાયદા છે, બહુ જ ફાયદા છે. અને ફાયદા હું તમને સૌથી પહેલો ફાયદો એ ગણાવું છે કે તમારી અંદર એક સુસુપ્ત શક્તિ છે. માનો કે તમે સરસ મજાનું સિલાઈ કામ કરી શકો છો, એવી તમને એક સૂઝ છે, એમાં રસ છે, પણ તમને એના માટેનો માહોલ કે સ્થળ નથી મળતો. તો આ ઇન્ટર્નશીપ દરમિયાન તમારી અંદર રહેલી જે આવડત છે, સ્કિલ છે, કૌશલ્ય છે, એ બહાર આવે અને એ બહાર આવ્યા પછી તમે એને ઓળખો અને તમારો આત્મવિશ્વાસ વધે કે હું આ કામ કરી શકું એમ છું, અને એના આધારે તમે તમારો પોતાનો એક ઉદ્યોગ સ્થાપિત કરી શકો. એ પહેલો. બીજો ફાયદો એ થાય કે તમે ઇન્ટર્નશીપ કરવા ક્યાંય જાઓ છો તો અત્યાર સુધી તમે કોલેજમાં ના એક ચોક્કસ માહોલમાં રહ્યા હો, એટલે બહારનું જગત છે એમાં તમે વર્ક નથી કર્યું અને સીધું વર્ક કરવાનું તમારે થાય તો કદાચ તમને તમારા આત્મવિશ્વાસ ઉપર એક પ્રશ્ન થાય. તો આવો એક ચાલુ અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી ઇન્ટર્નશીપ કરવા બહાર જાય તો એનો આત્મવિશ્વાસ વધે અને એક બહારની કંપનીઓ અને વાતાવરણ આવા નાના મોટા જે વ્યવસાયિક કે સરકારી જે ક્ષેત્રો છે એનાથી પરિચિત થાય અને એમાં કઈ રીતે કામ કરી શકે એમ છે, કેમ કામ કરાય, પબ્લિક અવર્સ એનામાં માણસોના પરિચયમાં આવે, સંપર્કમાં આવે, તો એની એક પ્રકારની એની અંદર આત્મવિશ્વાસ વધે, એની સ્કિલ છે ડેવલપ થાય. અને જો ઘણા ફાયદા છે એટલે કાંઈક તમે કરો છો, તમે પેપર તો ભણો જ છો વર્ગખંડમાં, પણ એ પ્રેક્ટિકલી વર્ક તમે નથી કરવું. મને ગ્રેજ્યુએટ પછી તમારે કોઈ નોકરી કરવી છે, મને વિદ્યાર્થી બહુ હોશિયાર છે, એ કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસ થઈને દુનિયા ગયો, પણ એને હવે એક્સપિરિયન્સ લીધો નહીં હોય તો એને કેવો થશે? ઘણા વિદ્યાર્થી એવા બને છે કે નોકરી છોડીને આવી ડરને કારણે, ભયને કારણે. પણ તમે આ રીતે કામ કરેલું હોય તો તમને એનો ફાયદો ચોક્કસ થવાનો છે. અત્યારે આપણે એટલા માટે અમે તમને એથી તૈયાર કરીએ છીએ, નાના મોટા કાર્યક્રમો કરીએ છીએ તમારા માટે, અભ્યાસ સસંકલ્પ પ્રવૃત્તિ કરીએ છીએ કે તમે સ્ટેજ ઉપર આવો, બોલો, તમારી આવડત છે બહાર લઈ આવવી. આ એના માટે છે.